મિત્રો આપણે અહીંયા એક ઉકાઈ ડેમમાં તમે જોઈ શકો છો ચારે ઓરનો ઇલાકો જુઓ આમ જો બધું બતાવશે તમને. સામે ફોરેસ્ટ એરિયા છે, સામે નાના નાના નીચે અંદર ટાપુઓ આવેલા છે. પેલા ભાઈ માછલી પકડે છે, બોટિંગ છે, અને સામે તમે ડેમનો એકદમ બોટમ વિસ્તાર, એન્ડિંગ વિસ્તાર તમે જોઈ શકો છો. સામે ત્યાં ડેમનો પાળો છે. હવે મિત્રો તમને જણાવવા એ માગું છું કે અહીંયા એવું રમણીય વાતાવરણ છે, એટલું મસ્ત વાતાવરણ છે, જબરદસ્ત પ્રફુલ્લિત વાતાવરણ છે કે હું તમને ચોક્કસ કહીશ કે તમે સૂર્યનારાયણનું આગમન થતું હોય, જેમાં સૂર્યોદય થતું હોય, અને તમે અહીંયા આ જગ્યા જે છે એ જગ્યાએ કદાચ જો મેડિટેશન કરવામાં આવે, મેડિટેશન જો કરવામાં આવે, મેડિટેશન ધ્યાન કરવામાં આવે તો મેડિટેશન બેસ્ટ ફોર્મલ આવર બોડી. એકદમ મનને પ્રસન્ન રાખી અને એક ચિત્ત થઈ અને ખરેખર આ ધ્યાન બહુ મસ્ત થાય. કેમ કે સૂર્યોદય થતો હોય, આવી ગ્રીનરી ચારેકોર વાતાવરણ હોય, અને વરુણ દેવની વચ્ચે, દરિયાની ડેમની પાણીની વચ્ચે તાપી નદીના કિનારે જો આપણે મેડિટેશન કરીએ, ધ્યાન યોગા કરીએ તો ખરેખર મન એકદમ પ્રફુલ્લિત અને શાંત વાતાવરણમાં અતિશય મજા આવે એવું છે. હવે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ એક કિનારો જે છે એમાં ત્યાં અલગ અલગ બાઉન્ડ મૂકેલા છે, પથ્થર મૂકેલા છે, અને અહીંયા એમ કહે છે કે મીઠા પાણીની માછલીઓ બધી બહુ મોંઘું કોસ્ટ હોય એટલે આ લોકો પકડવા આવતા હોય છે. તો અમારી ડ્યુટી જ એવી છે કે અહીંયા બહારના હોડકાને માછલી નહીં પકડવા દેવી, કે કોઈ અજાણી બોટ આવે તો એને ચેક કરવી, તપાસ કરવી. તો હું અહીંયા મારું થોડું ચેક કરવા જાઉં છું કે ભાઈ હમણાં અહીંયા સુધી જાળ બિછાવેલી છે તો અહીંયા શું કેવી રીતે બિછાવેલી છે હું ચેક કરી લઉં થોડું. અને અહીંયા સરસ એવા પથ્થર છે કે જે શૂટિંગ ટાઈપ પથ્થર હોય ને એવા પથ્થર આપણે અહીંયા છે. તમે જોઈ શકો એક જબરદસ્ત શૂટિંગ ટાઈપ બધું વસ્તુ દેખાય છે. થોડું ઓપ્ટિકલ છે, ઓપ્ટિકલને ક્રોસ કરી પાર કરીને જવું પડે છે, ધ્યાન રાખવું પડે. અને અહીંયા તમે જોઈ શકો મિત્રો, આ જેટલું કાળું પાણી છે ને, કાળું પાણી એ ઊંડાણનું પાણી બહુ ઊંડાઈ દર્શાવે છે. જેમ ઊંડું હોય ને ત્યાં એકદમ કાળું પાણી હોય અને તરંગો એના ફેલાતા હોય, તો ત્યાં ઊંડાની નિશાની છે. જેમ કે હું પહેલાં સ્નાન કરતો હતો ત્યાં એટલું બધું ઊંડું નહોતું, અહીંયા સુધી હતું, પણ આ જે માહોલ છે બધો, આ જે એરિયા છે એ બધું ઊંડાણનો છે. અને જોઈ શકો મિત્રો, અહીંયા જો પેલું જીવડા પણ આરામ કરે છે. અહીંયા એને નિશાની છે, છીપલાની નિશાની હોય છે. તો મિત્રો ખરેખર